રામદેવ મામા અનુરીતભાઈ અમારા યશવંતભાઈ જામુડા વિદ્વાન ચારણ એમણે બહુ સરસ વાત કરી ક્ષત્રિયો ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે હાથમાં તલવાર લઈને ધર્મને બચાવવા માટે ક્ષત્રિયો અને ચારણો છંદો બોલવા ઉતરે ક્ષત્રિયો ધીંગાણે ઉતરે ધર્મને પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એવું કીધું છે કેવી રીતે રાખડી ગણાતી હતી